નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। મહત્વના સમાચાર જાલોદથી। ચેતર વસાવાને 7 વર્ષની સજા સામે આદિવાસી સમાજમાં ઉકળાટ। જાલોદમાં ઉગ્ર જનાક્રોશ સાથે વિશાળ સપોર્ટ માર્ચ। ન્યાય નહીં મળે ત્યાં સુધી સંઘર્ષ અટકશે નહીં। અનિલ ગરાસિયા। આજે જાલોદ વિધાનસભામાંથી અલગ અલગ ગામમાંથી માનનીય ચેતરભાઈ વસાવાને ન્યાય અપાવવા માટે આ ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા માનનીય ચેતરભાઈ વસાવાને ખોટી રીતે ષડયંત્ર કરીને આજે જે કોર્ટ દ્વારા 7 વર્ષની જેલ ફટકારવામાં આવી છે, ત્યારે આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ, અન્ય સમાજ આજે ખૂબ જ નારાજ છે। આજે ન્યાય અપાવવા માટે પૂરેપૂરેથી લોકો સમર્થન આપી રહ્યા છે। આ સરકાર કંઈ ને કંઈક રીતે આદિવાસી માટે જુલમ ગુજારતી હોય એવું લાગી રહ્યું છે। માનનીય ચેતરભાઈ વસાવા હંમેશા હક અને અધિકાર માટે લડતા રહ્યા છે, ત્યારે ભાજપ સરકારને આ પસંદ નહીં આવતા આવા પ્રકારના ષડયંત્ર કરીને પોતાના પક્ષ ભાજપ સરકારની અંદર ઇન્વોલ્વ કરવા માટે આવી રીતે ફસાવાનું એક કાવતર કર્યું છે। ત્યારે આમ આદમી પાર્ટી, આદિવાસી સમાજ સમગ્ર સાથે રહીને આજે ન્યાય આપવા માટે લડત કરી રહ્યો છે। ડેડિયાપાડાના ધારાસભ્યને નર્મદા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવતા સમગ્ર ગુજરાતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। આ ચુકાદાને લઈને ખાસ કરીને આદિવાસી સમાજમાં ભારે અસંતોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે। સમાજના આગેવાનો અને રાજકીય કાર્યકરો આ નિર્ણયને માત્ર કાનૂની કાર્યવાહી નહીં પરંતુ આદિવાસી સમાજના મજબૂત અવાજને દબાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે। આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતની તમામ વિધાનસભાઓમાં સમર્થન માર્ચ અને વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। પક્ષ દ્વારા રાજ્યવ્યાપી રીતે ચેતર વસાવાને ન્યાય અપાવવા માટે જન અવાજ ઉઠાવવાની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાનને ગામડાઓથી લઈને શહેરો સુધી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે। તેના ભાગરૂપે જાલોદ વિધાનસભામાં પણ જોરદાર સપોર્ટ માર્ચ યોજાયો હતો। તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આપના સમર્થકો, હોદ્દેદારો, પંચાયતની ચૂંટણી લડેલા ઉમેદવારો અને આદિવાસી સમાજના આગેવાનો જાલોદ ખાતે એકત્રિત થયા હતા। કાર્યકરો હાથમાં બેનરો, પક્ષના ઝંડા અને ન્યાયની માંગ દર્શાવતા પ્લેકાર્ડ સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન ચેતર વસાવાને ન્યાય આપો, આદિવાસી અવાજ દબાવશું નહીં અને અન્યાય સહન નહીં કરીએ જેવા ગગનભેદી નારાઓ સાથે સમગ્ર જાલોદ શહેર ગુંજી ઉઠ્યો હતો। મોટી સંખ્યામાં જોડાયેલા સમર્થકોએ એકતાનું પ્રદર્શન કરીને આ લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમ જાલોદ વિધાનસભા અધ્યક્ષની આગેવાની હેઠળ યોજાયો હતો। અનિલ ગરાસિયાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં લોક સમર્થનનો વિશાળ પ્રવાહ જોવા મળ્યો હતો, જે દર્શાવે છે કે આ મુદ્દો હવે માત્ર એક રાજકીય પ્રશ્ન નથી પરંતુ સમાજના સ્વાભિમાન અને અધિકાર સાથે જોડાયેલો વિષય બની ગયો છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ જણાવ્યું કે ચેતર વસાવા વર્ષોથી આદિવાસી હકો અને પ્રશ્નો માટે મજબૂતીથી લડી રહ્યા છે। આવી પરિસ્થિતિઓમાં તેમની સામે લેવાયેલા નિર્ણયને લોકો ગંભીરતાથી લઈ રહ્યા છે અને તેને અન્યાય ગણાવી રહ્યા છે। સાથે જ અનિલ ગરાસિયાએ તીખું નિવેદન આપ્યું કે તે માત્ર એક વ્યક્તિ નથી, તેઓ આદિવાસી સમાજના અધિકારો માટે લડતો બુલંદ અવાજ છે। તેમની સામે થયેલો નિર્ણય સમગ્ર સમાજના સ્વાભિમાન પર સીધો પ્રહાર સમાન છે। અમે આ અન્યાય સામે ચૂપ નહીં બેસીએ, લોકશાહી માધ્યમથી આ લડતને અંત સુધી લડી જઈશું। જો જરૂર પડશે તો સમગ્ર ગુજરાતમાં વધુ ઉગ્ર આંદોલન ઊભું કરવામાં આવશે। ન્યાય નહીં મળે ત્યાં સુધી આ સંઘર્ષ અટકવાનું નથી। જાલોદમાં યોજાયેલો આ સપોર્ટ માર્ચ રાજ્યવ્યાપી આંદોલનનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં આ મુદ્દે વધુ મોટા કાર્યક્રમો અને વિરોધ પ્રદર્શન યોજાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।